નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે 8 જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। મિત્રો, ઘરની બહાર નીકળતા પહેલા ખાસ કરીને આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો। છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો મિત્રો। ખાસ કરીને આગામી 3 કલાકમાં ગુજરાતમાં તૂટી પડશે અનાધાર વરસાદ। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે, જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાને લઈને, ગરમીને લઈને, વરસાદને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી આજના આ વિડીયોની અંદર મેળવીશું। સાથે હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન ક્યારે થશે જેમની ઓફિશિયલી તારીખ પણ જાહેર કરવામાં આવી છે। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, લાંબા ગાળાની આગાહી અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગુજરાતમાં ચોમાસાનો માહોલ, ગુજરાતમાં ચોમાસાનું આગમન, સૌથી પહેલા ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં શરૂ થશે વરસાદ। ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે। સાથે સાથે વાવણી લાયક વરસાદ પણ હવે આગામી દિવસોમાં જોવા મળશે। એ પહેલા મિત્રો આપણે અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈ લઈએ, ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી તસવીરો જોઈ લઈએ। અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં અરબ સાગરથી લઈને મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં અંધકાર છવાયો હોય તેવું વાતાવરણ ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આગામી કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, જેમાં મિત્રો હવે પછીની કલાકો ખાસ કરીને મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ આજના હવામાન સમાચારને અંત સુધી જોઈ લેજો। હવે પછીની કલાકોમાં ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે। 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વરસાદ વરસવાને લઈને, અંધારિયા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો 13 તારીખના રોજ અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર સાથે ભારતના દક્ષિણી ભારતના ભાગોને આ વરસાદી સિસ્ટમ આવરી લેતી જોવા મળી રહી છે। હવે પછીના દિવસોની અંદર બેંગલવી લાગુના વિસ્તારની સાથે સાથે જે રીતે મિત્રો શક્તિ નામનું વાવાઝોડું આજથી 15 દિવસ પહેલા જે મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં ટકરાણું હતું, જેમાં મુંબઈમાં જાણે પાણી ફરી વળ્યું હોય, આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો આપણે 15 દિવસ પહેલાના સમાચારમાં જાણ્યા હતા। હવે એવા જ હવામાન સમાચાર મિત્રો હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો 16 તારીખના રોજ ફરી ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય એ પહેલા મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં એક નવી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો। ત્યાં અત્યારે વીજળીના ચમકારા થતા જોવા મળવાના છે। આભ ફાટવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે અને હવે પછીના દિવસોની અંદર મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર દરિયો જાણે ગાંડો તૂર બનતો હોય, દરિયામાં ઊંચા મોજા ઉછળતા હોય અને આભ ફાટવાને લઈને જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। એ પહેલા મિત્રો આપણે જાણીએ કે ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ જોવા મળશે, ગુજરાતમાં શું ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી વધશે, ગુજરાતમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થશે અને મિત્રો વાવણી લાયક વરસાદને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે। એ પહેલા મિત્રો આપણે જાણીએ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, ગુજરાતના જુદા જુદા જિલ્લાઓને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો ત્યાં તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે, જેમાં કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, ગાંધીનગર,
આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વડોદરા, અમદાવાદ, પાટણ લાગુના વિસ્તારમાં આ સફેદ કલરનો તમે ભાગ જોઈ શકો છો, પ્રદેશ જોઈ શકો છો. ત્યાં મિત્રો સૂકું વાતાવરણ જોવા મળવાનું છે. સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાને અડીને આવેલા જેમાં મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ પંથકના ભાગોમાં હવે પછીની કલાકોમાં તૂટી પડશે અનાધાર વરસાદ, જેમાં ભાવનગર છે, રાજકોટ છે, અમરેલી છે, જૂનાગઢ છે, સોમનાથ છે, દીવ છે, ગીર, ખાસ મિત્રો ગીર ગઢડા લાગુના વિસ્તારની સાથે સાથે હવે પછીની કલાકોમાં ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં, સુરત લાગુના વિસ્તારમાં, દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લામાં ફરી આગામી કલાકોમાં તૂટી પડશે અનાધાર વરસાદ. ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે. ત્યાર પછી મિત્રો આગળ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વરસાદની માત્રા ફરી એકવાર ગુજરાતમાં ઘટશે. ગરમીનું પ્રમાણ ભારે વધશે. બફારાનું પ્રમાણ વધવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે, જેમાં ગુજરાતમાં આગામી દિવસોની અંદર આગામી 3 દિવસ સુધી ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધશે. ગુજરાતમાં 38થી લઈને મિત્રો 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં જોવા મળશે, જેમાં ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની સાથે ગુજરાતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી વધ્યું હોય, પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે. છૂટા છવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગની સામે આવી છે. હાલ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તારીખ મિત્રો 11, 12 અને 13 તારીખના રોજ નકશો રજૂ થયો છે. હાલ મિત્રો 14 તારીખનો નકશો આપણે ખાસ કરીને વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ફરી એકવાર વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જેને ગુજરાતમાં ઘોર અંધકાર જેવું વાતાવરણ છવાયું. તેમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી 14 તારીખનો નકશો તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશને લઈને. હાલ મિત્રો અરબ સાગર એટલે કે એ અને બંગાળની ખાડી એટલે કે બી, આ બંને પ્રદેશોની અંદર આ બંને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ફરી જામી છે વરસાદી સિસ્ટમ. સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી યુએસસી અપર એર સાયક્લોનિક સિસ્ટમ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે. સાથે મિત્રો જે અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારથી સાથે ઉત્તર ભારતના ભાગોમાંથી આવી રહેલા સૂકા પવનો અને ખાસ મિત્રો દક્ષિણી ભારતના ભાગો એટલે કે અરબ સાગરના માધ્યમમાંથી ફેંકાઈ રહેલા ભેજયુક્ત પવનોના ભાગરૂપી ગુજરાતમાં ચોમાસાનો વિલંબ થયો છે. ગુજરાતમાં ચોમાસું મિત્રો 15 જૂનથી લઈને 19 જૂનના સમયગાળા અથવા તો 18 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે, એવી અત્યારે નવી નક્કોર આગાહી હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. સાથે સાથે મિત્રો હવે પછીના દિવસોની અંદર ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં વીજળીના ચમકારા, મેઘગર્જના, મેઘપલય અને જળબંબાકાર વરસાદ વરસવાને લઈને તોફાની પવનો ફૂંકાવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે. વીજળીના ચમકારા તો થઈ રહ્યા છે આગામી કલાકો માટે તમે મિત્રો જોઈ શકો છો. ખાસ કરીને હવે પછીના સમયગાળા દરમિયાન હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા ભાગ એટલે કે મિત્રો આ હિન્દ મહાસાગર છે અને આ મહાસાગરની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ જે લો પ્રેશરની અંદર કન્વર્ટ થશે, ત્યાર પછી એ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી જ્યારે ચક્રવાતની અંદર કન્વર્ટ થશે, જ્યારે ભારતના ખાસ દક્ષિણ ભારતના ભાગોમાં બેંગલવી, હૈદરાબાદ, બેંગલુરુ લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો નોઈડા લાગુના વિસ્તારથી લઈને વિજયવાડા લાગુના વિસ્તાર સાથે સાથે મિત્રો આગામી કલાકો આગામી દિવસોની અંદર આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર ભારતના ભાગો તરફ આગળ ગતિ કરતી જોવા મળી રહી છે. અને મિત્રો જ્યારે વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપી જ્યારે ગુજરાતમાં અને ભારતમાં ચોમાસાના આગમનને લઈને ચોક્કસ પ્રમાણે અત્યારે નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી, પરંતુ મિત્રો ગુજરાતમાં જાણે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધતું હોય તો મિત્રો અત્યારે હવે ગુજરાતવાસીઓને ગરમીમાંથી પણ રાહત મળી શકે છે. એ પણ 13 તારીખ બાદ જે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર જો વરસાદી સિસ્ટમમાં તમે જોઈ શકો છો ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં બની રહેલી વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં જાણે અંધારિયા વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામી અંધારિયા વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરી. હાલ મિત્રો એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ વાદળોનું નાનું એવું ઝુંડ અત્યારે નાસિક લાગુના વિસ્તારમાં તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. આહવા લાગુના વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમ આકાર પામતી ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે, પરંતુ વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે હવે પછીની કલાકો માટે આ સુરત લાગુના વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમ આગળ વધશે અને સાથે ભારતની સાથે
સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવે પછીના કલાકોમાં, હવે પછીના દિવસોની અંદર દરિયો જાણે ગાંડો તૂર બનતો હોય, દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા હોય, 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય, તેવી અત્યારે નવી નક્કોર આગાહી હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. પરંતુ મિત્રો અત્યારે હાલ આ ભાગોની અંદર અત્યારે હાલ યુએસસી અત્યારે હાલ રચાતું જોવા મળી રહ્યું છે, જેમના કારણે ગુજરાતમાં ચોમાસાનું આગમન થોડુંક મોડું થયું છે.